નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જોડાયેલા છે। વાત કરવી છે વિસાવદરને લઈને। વિસાવદરની અંદર આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને મતદાન પૂર્ણ થયા બાદ પ્રવીણભાઈ પાસેથી સમજીએ કે શું લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટી અત્યારે ક્યાં છે। પ્રવીણભાઈ, તમને શું લાગી રહ્યું છે, શું થયું, લોકોએ શું તમને સમર્થન આપ્યું હશે? ચોક્કસથી આમ આદમી પાર્ટી અત્યારે હકીકતમાં વિસાવદર લોકોના દિલમાં છે અને ગુજરાતના લોકોના દિલમાં છે, કારણ કે વિસાવદરની જનતાએ આજે જે સમાચારો મળી રહ્યા છે દરેક ગ્રામ્ય લેવલથી, એ મુજબ વિચારીએ તો વિસાવદરની જનતાએ ખૂબ સારા એવા આશીર્વાદ આપ્યા છે। બીજી વાત કરીએ તો તમામ જે આમ આદમી પાર્ટીને વિસાવદરની અંદર જે અમને છેલ્લા દિવસે અમારા માટે એક ચેલેન્જ હતી, બુથ લેવલનો કાર્યકર યોગ્ય કાર્ય કરશે કે નહીં, અમારા બુથ લેવલના કાર્યકર રાજનૈતિક રીતે એટલો બધો અનુભવ ન ધરાવતો હોવાથી આ કાર્યને કેટલી હદે પરિપૂર્ણ કરશે એ કરે બધી જે કંઈ થવાના બીજેપી દ્વારા પ્રયત્નો થયા ત્યાં પૂરી તાકાતથી અવાજ ઉઠાવીને આજે એક મજબૂત બુથ કાર્યકર્તા તરીકે કાર્ય કર્યું છે। ત્યારે ચોક્કસથી એમને બધાને અભિનંદન અને સ્વયંભૂ લોકો દ્વારા લગભગ મારાથી 12 કા 1 વાગ્યા સુધીમાં લોકોએ જવું પડ્યું। સ્વયંભૂ લોકો દ્વારા જે મતદાન એ ચોક્કસથી અમને આવનારા સમયની અંદર વિસાવદરની અંદર એક મજબૂત નેતૃત્વ પૂરું પાડે એવી સંભાવનાઓ નહીં, 100% અમે કહી શકીએ 23 તારીખનું પરિણામ વિસાવદરના લોકોના અભિમાનની જીત હશે। પણ પ્રવીણભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તો પછી આખા દિવસ દરમિયાન ઘણી બધી એવા દ્રશ્ય સામે આવે કે જેમાં તમે પોતે પણ ત્યાં આગળ બબાલ કરી રહ્યા છો, ભાજપના નેતાઓ પણ બબાલ કરી રહ્યા છે, તો આ પ્રકારના દ્રશ્ય આવવા પાછળનું કારણ શું હતું? જુઓ, ભાજપને કોઈ પણ ભોગે સત્તા જોઈતી હતી। ભાજપના સર્વે મુજબ એ લોકો જીત તરફ આગળ વધતા હોય એવું દેખાતું નહોતું। એમને કોઈ પણ ભોગે 10 થી 15,000 મતો ડેમેજ કરવા અથવા બોગસ કરીને વધારવા એ પ્રયત્નમાં ભાજપ સતત રહી હતી। છેલ્લા 3 દિવસથી એમનો એક જ સાયકોલોજીકલ ટાર્ગેટ હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓને, કાર્યકર્તાઓને કોઈ પણ મેન્ટલી રીતે પરેશાન કરી અને એ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે ત્યાંથી એમને બ્રેક કરવા, એમને એમના આખા જે મેનેજમેન્ટ છે એમને બ્રેક કરવું, સાથે સાથે જ્યાં એ લોકો મજબૂત છે ત્યાં પૂરી તાકાતથી બોગસ કરવું અને જ્યાં અમે મજબૂત દેખાતા હતા ત્યાં કોઈ વિઘ્ન નાખી અને મતદાનને ઓછું કરાવવું। આ ત્રણેય લેવલ કામ કરી અંદર એને છેલ્લા 3 દિવસથી અમને ખૂબ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રોકાયા હોય તો ત્યાં પકડી એને વિધાનસભાની કાઢવાનો બહુ એકદમ ખરાબ પ્રયત્ન કર્યો। એમાં અમને વાંધો નહોતો, પણ બીજેપી ના તમામ આજુબાજુ તાલુકા અને જિલ્લામાંથી 100 જેટલા લોકો વિસાવદર વિધાનસભામાં આવ્યા હતા, પ્રચાર કરી રહ્યા હતા, બુથ લેવલ બોગસ કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હતા। તો પોલીસને એ દેખાતું નહોતું। પોલીસના જે કંઈ એના જે આંખની દ્રષ્ટિ હતી એ બદલી ગઈ હતી। એને ભાજપની કોઈ ગાડી જતી હોય, ભાજપનો ગાડીનો જતો હોય, બીજેપીના લોકો જતા હોય, એ અને એને પકડીને બહાર કાઢવાનું કામ છેલ્લા 3 દિવસમાં કર્યું। કારણ એટલું જ હતું કે આમ આદમી પાર્ટીનું મોરલ તોડી નાખવું। મોરલ અમે લડતા રહ્યા, પ્રયત્ન કર્યો, હેરાન કર્યા। સવારે 8 વાગે ડુંગરપુર બુથ ઉપર સૌથી પહેલી મારી માથાકૂટ બબાલ થઈ। મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર, રાજુભાઈ બોરખતરિયા, કરણભાઈ બારોટ અને અન્ય તમામ લોકો હતા। અમારી સાથે ત્યાં એટલા માટે અમે બબાલ કરી કે સ્કૂલની પ્રિમાઇસીસની અંદર ભાજપના તાલુકા પંચાયતના નેતા ભાજપની કાપલીઓ રાખી અને આવનાર મતદાતાઓને ભાજપમાં મતદાન નાખવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા। અમે ત્યાં જઈને એમને કીધું કે તમે અહીંયા ન કરી શકો, તમારે બહાર નીકળવું પડે। તો એ બહાર નીકળી ગયા, પણ 2 લેડીઝને એમને કામે લગાવી। તો આ બાબતને લઈને અમે ખૂબ ઘર્ષણ કર્યું।
પ્રશાસન સામે ઘર્ષણ કર્યું, કારણ કે પોલીસ પણ ત્યાં જોઈ રહી હતી, કઈ બોલી નથી રહી, અને તાલુકા પંચાયતના ભાજપના નેતા સાથે પણ ઘર્ષણ કર્યું, અને અંતે એમને ઝૂકવું પડ્યું અને જગ્યા એમને છોડવી પડી. એ જ રીતે અલગ અલગ બીજા ગામોની અંદર 15 જેટલી ગાડીઓ આવી જાય, બહારના લોકો આવે, બીજા જિલ્લાના લોકો આવે, ત્યાં આવીને બૂથ એજન્ટને ડરાવે, પ્રિસાઇડિંગ ઓફિસરને ડરાવે, અને કોઈ પણ બીજો વ્યક્તિ છે એમને બોગસ મતદાન કરવા માટે મોકલે. જો બૂથ એજન્ટ ના પાડે તો એને પ્રેમથી સમજાવે, પ્રેમથી ન માને તો ધમકીભરી ભાષામાં સમજાવે કે તને ઉપાડી લેશું. આ લેવલ સુધીના પ્રયત્નો કર્યા, પણ હું આજે એક અભિનંદન પણ પાઠવી શકું ને ગૌરવ પણ લઈ શકું કે આમ આદમી પાર્ટીનો બૂથ લેવલનો એક સામાન્ય કાર્યકર પણ આવી ધમકીથી ડર્યો નહીં. એક જ વાત એમને પકડી રાખી કે બોગસ તો નહીં જ થાય. અને એવી પરિસ્થિતિમાં જ્યારે અમને જાણ કરી ત્યારે 10 મિનિટમાં અમે પહોંચી અને અમે પોલીસ સાથે ઘર્ષણ કરવું પડ્યું તો પોલીસ સાથે ઘર્ષણ કર્યું. આ રીતે બહારથી આવેલા લોકો સાથે કદાચ ઘર્ષણ કરવું પડ્યું તો એની સામે તાકાતથી ઘર્ષણ કરી અને બોગસ જે એમનો ઈરાદો હતો એને કોઈ પણ રીતે અમે સફળ ન થવા દીધો. એટલે મને એવું લાગે છે કે ચોક્કસથી બીજેપી અને કિરીટ પટેલનો જે ઈરાદો હતો એ ચોક્કસથી મને એવું લાગે છે કે તૂટી રહ્યો છે. પણ સવાલ અહીંયા એ છે ને પ્રવીણભાઈ કે ગઈ વખત કરતા મતદાન પર્સન્ટેજ વાઇઝ તમે જોવા જાવ તો લગભગ 54% જેટલું સાંજના 5 વાગે થયું હતું. જો એવરેજ આપણે ગણીએ તો એમાં 1-2% વધારો થાય એટલે 56% જેટલું મતદાન થયું. તમને લાગે છે કે આ 56% મતદાન જે છે એ ક્યાંક જેને કહી શકાય ને કે પર્સન્ટેજમાં જે ઘટાડો છે એ નુકસાન કરે ગોપાલ ઇટાલિયાને? ના, મારું એવું માનવું છે કે અંદાજિત લગભગ ફાઇનલ આંકડા હવે ટૂંક સમયમાં આવી જ જશે. અરાઉન્ડ 58 કે 60 ની આજુબાજુનો ફાઇનલ આંકડો આવીને ઉઠશે, કારણ કે 5 વાગ્યાની આજુબાજુ કદાચ હું ભૂલતો ન હોય તો 56% ની આજુબાજુનો મને આંકડો જોવા મળ્યો હતો. 54% છે 5 વાગ્યાનું. જી. તો મારા ખ્યાલથી અરાઉન્ડ 55, 56, 57, 58 ની આજુબાજુનો આંકડો આવીને અટકશે. અમે એ ટાર્ગેટમાં હતા કે 55% અપ જઈશું. 55% અપ મતદાન ગયું તો એ અમને ફેવરેબલ અમારા માટે લાગતું હતું. અને મતદાન આમ બી પેટા ચૂંટણીઓમાં થોડી નિરસતા હોય જ છે, કારણ કે પેટા ચૂંટણીઓમાં એટલું બધું તમે દરેક પેટા ચૂંટણીમાં જોયું હોય તો 50 થી 52% અટકી જાય છે. ત્યારે અહીંયા એ કમ્પેરિઝનમાં વધારે મતદાન થયું છે, અને એ વધારે મતદાનની અંદર અમને એવું લાગી રહ્યું છે કે અમારા માટે ફાયદાકારક છે, કારણ કે જે પોકેટ અમને મજબૂત લાગી રહ્યું હતું, એ વિસાવદર હોય કે અન્ય જે પોકેટમાં અમને મજબૂતાઈ લાગી રહી હતી એ પોકેટમાં સરેરાશ મતદાન વધારે થયું છે. અને જે પોકેટ અમને નબળો લાગી રહ્યો હતો એ પોકેટમાં મતદાન કમ્પેરિઝનમાં ડાઉન થયું છે. તો એ વાત પણ અમારા માટે ફેવરેબલ છે. એટલે મને એવું લાગે છે કે જે કંઈ પણ મતદાન થયું છે એ અમારા ફાયદા માટે અને ગોપાલભાઈને જીતાડવા માટે ચોક્કસથી મને એવું લાગે છે કે એ યોગ્ય છે. પણ સાથે આજે એક તસવીર ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી, જે તસવીર કિરીટ પટેલ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે, એમની એક તસવીર ટ્વીટ કરવામાં આવી અને એમને પોલ બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે ગયા હતા. ત્યાં આગળ વોટ કર્યો ત્યારે પણ એમને ભારતીય જનતા પાર્ટીનું કમળ પહેરેલું હતું. આને લઈને શું કહેશો? જો આ જ ઘટના એક તાનાશાહીની ચિત્ર બતાવે છે, તાનાશાહીની હદ બતાવે છે કે તમે સત્તા પક્ષમાં છો, સત્તા પક્ષમાં હોય તો નમ્રતા આવવી જોઈએ. અને જ્યારે કોઈ માણસ સત્તા પક્ષમાં હોય તો સૌથી પહેલા નીતિ નિયમનું પાલન કરવાની જવાબદારી એમની હોય. ગામમાં અથવા રૂમમાં આપણે જ્યારે સ્કૂલમાં હોય ત્યારે મોનિટર બનાવીએ કોઈને, તો મોનિટર એ કોઈ રૂમમાં અવાજ ન કરે એની જવાબદારી એની હોય. પણ પહેલા મોનિટરે પોતે અવાજ ન કરવો પડે તો એનું બધા માને. એટલે સત્તા પક્ષના લોકો પોતે જ્યારે નિયમોનું પાલન કરવાની સૌથી પહેલી પ્રાથમિકતાની જગ્યાએ પોતે નિયમોનું ઉલ્લંઘન કરે, પોતે ત્યાં પોતાના પક્ષનું ચિહ્ન બતાવે, અને એ કરવાથી હું એવું માનું છું કે વિસાવદરની જનતામાં ખૂબ નેગેટિવ અસર થઈ છે. આચારસંહિતાના ભંગ થયો, ફરિયાદ થઈ, એ તો બધી સેકન્ડ વસ્તુ છે. એ તો સત્તામાં બેઠા છે એ લોકોને એનો કોઈનો ડર નથી, પોલીસનો ડર નથી, પ્રશાસનનો ડર. એને તો કઠપુતલી જેવું લાગે છે. 3 દિવસમાં એને જે પોલીસની હાલત કરી છે એ તો પણ દુઃખ થાય કે આ રીતે નબળી પોલીસ આપણે કરી. માત્ર એ લોકો જે આદેશ કરે એ પછી સાચું હોય કે ખોટું હોય એટલું. આજે આજના દિવસમાં ગોપીબેન જોઈએ તો તમારો અવાજ નથી આવી રહ્યો પ્રવીણભાઈ. જી, આવી રહ્યો છે હવે? જી, હવે આવ્યો. જી હા, આજના દિવસમાં 2-3 ઘટનાઓ એવી બની કે સામાન્ય મતદાતાઓ
કે જેમને કોઈ લેવા દેવા જ નથી એવા લોકોને પોલીસે એમના ગામમાંથી ઉપાડી લીધા, પોલીસ સ્ટેશને લઈ ગયા. કારણ શું? કારણ કાંઈ નહીં, પણ એટલા માટે કે કોઈ મતદાતાને ઉપાડી લેવામાં આવે તો ગામમાં ભયનો માહોલ પેદા થઈ જાય અને એને લઈને કોઈ મતદાતા મત ન કરવા જાય. આ લેવલની સાયકોલોજીકલ ગેમમાં પોલીસનો ઉપયોગ ભાજપે કર્યો, કિરીટ પટેલે કર્યો. સવારમાં એક જગ્યાએ તો એવું બન્યું કે બૂથ એજન્ટને ઉપાડી લીધા. આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટને પોલીસે ઉપાડીને લઈ ગઈ. કારણ શું? તો કે 6 મહિના પહેલા એના ઉપર અરજી થઈ હતી અને એ અરજીનો જવાબ લેવા માટે એક વસ્તુ એ થાય, 6 મહિના સુધી પોલીસ શું કરતી હતી? 6 મહિના સુધી જવાબ લેવાનો સમય ન મળ્યો. જ્યારે ચૂંટણીમાં બેસવાની વાત આવી, બૂથ એજન્ટ છે ત્યારે જ પકડીને એને જવાબ લખવા માટે લઈ જાય. આ તો કેટલી હદે પોલીસનું કુશાસન કહેવાય. એમની અંદર અમારા ભાઈ પિયુષભાઈ પરમારે ત્યાં જઈને લડત આપી અને તમામ બૂથ એજન્ટને ત્યાંથી રિલીવ કરાવ્યા. પણ આખો દિવસ જે છે પોલીસને કઠપૂતળીની જેમ એમણે દોડાવ્યા. એનો સીધો મતલબ એ થાય છે કે ખાખીની કોઈ આમણે મર્યાદા અથવા ખાખીની કોઈ વેલ્યુ જ નથી રહેવા દીધી. એનું દુઃખ ગુજરાતની જનતાને પણ છે અને ખાખીને પણ છે, કારણ કે એ લોકોને પણ નથી ગમતું. પણ આ લોકો એક લેવલથી, કારણ કે એને કોઈ ડર નથી એટલા માટે તો એ આચારસંહિતાના ભંગ થાય, એ ચૂંટણી ચિહ્ન બતાવે, એને કઈ વાંધો નથી. પણ મને એટલો તો ખ્યાલ છે કે કદાચ એને પોલીસનો ડર નહીં હોય, સત્તાનો ડર નહીં હોય, પણ લોકોનો ડર તો 100% થવાનો છે. કારણ કે લોકો આ વખતે ચોક્કસથી આ જે પણ એ લોકોએ કર્યું, લોકોને હેરાન કર્યા, પોલીસને બોલાવીને હેરાન કર્યા, એનો આક્રોશ ચોક્કસથી તમને 23 તારીખે દેખાશે. તમે કહી રહ્યા છો કે 23મી તારીખે દેખાશે, પણ 23મી તારીખે જે પણ હશે રિઝલ્ટ તો આપણે દર્શકોને બતાડીશું જ. પણ મને સાથે સાથે એ સમજવું છે કે તમારા મત પ્રમાણે અત્યારનું રિઝલ્ટ તમને શું લાગી રહ્યું છે? તમારા લોકોને તો કેલ્ક્યુલેશન બી પતી ગયા હશે, તમને શું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે? જો અત્યારે જોવા જઈએ તો ફાઇનલ આંકડા ઉપર મેં હજુ એટલા માટે નથી આવ્યા, કારણ કે હું જ પોતે 7:30 અત્યારે ફ્રી થયો. ત્યારબાદ હજુ એક જગ્યા ઉપર પહોંચ્યા છે. હજુ પણ અમારા તમામ કાર્યકર્તાઓ જે છે અમે એક કોઈ જગ્યાએ ભેગા નથી થયા, કારણ કે તમામ લોકો જે છે ઈવીએમ સીલ કરાવી અને એમને સ્ટોર રૂમ સુધી મૂકવા માટે તમામ લોકો કાર્યરત છે. તો હજી સુધી અમારી મીટિંગ નથી થઈ, બેઠક નથી થઈ, પણ એટલું ચોક્કસથી છે કે અમે જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ, જંગી લીડથી જીતી રહ્યા છીએ. કારણ કે ઘણા બધા લોકો સાથે મારી વાત થઈ, ઘણા બધા લોકોનું એવું કહેવું છે અને ત્યાંના જે રાજનીતિના જાણકાર લોકો છે એ લોકો એવું કહી રહ્યા છે કે જે રીતે બનાસકાંઠાની અંદર વાવ સીટ ઉપર થયું હતું કે 1000 સીટ, 1000 વોટ, 1200 વોટ, આગળ પાછળ આખી ચૂંટણીનું પરિણામ આ પ્રકારનું ક્યાંક જોવા મળી શકે. જુઓ, એમની અંદર બનાસકાંઠા અને વાવની ચૂંટણી, આ થરાદવાડી ચૂંટણી અને વાવની ચૂંટણી, એમની અંદરના સમીકરણો કંઈક અલગ હતા. વાવની ચૂંટણીની અંદર 100% માહોલ ગુલાબસિંહ તરફ હતો, પણ જ્ઞાતિગત સમીકરણો બેન ત્યાં અલગ હતા. જ્ઞાતિગત સમીકરણોને લઈને ઘણો બધો ડિફરન્સ હતો, જે ડિફરન્સ વિસાવદરમાં આખો અલગ જોવા મળી રહ્યો છે. તો એ સ્થિતિમાં જોવા જઈએ તો વિસાવદરમાં જ્ઞાતિગત સમીકરણોમાં પણ એટલો બધો જે ભાવ છે એટલો મોટો તફાવત નહોતો. સાથે સાથે માહોલની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સારો માહોલ હતો. એના કરતા પણ વિશેષ વાવની અંદર બીજેપીના ઉમેદવારે ક્યાંય બાવળ નહોતા વાવ્યા. એમની નારાજગી નથી, એમનો એક સરળ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વ તરીકેની છાપ હશે, પણ અહીંયાના ઉમેદવારની નારાજગી જે છે એ પણ એક લેવલથી ખૂબ ઉપર હતી. હું એવું માની શકું અને મને 110% વિશ્વાસ છે કે ચૂંટણીનો પ્રચાર કરતા ભાજપના એની સાથે ફરતા જે ભાજપના લોકો હતા એમાંથી 30% વધારે લોકોએ પ્રચાર એમનો કર્યો છે અને મત આમ આદમી પાર્ટીને આપ્યા છે. આ ચોક્કસથી વાત છે, કારણ કે એક આક્રોશ અંદરથી પણ હતો કે અહીંયા આ ભાઈ ન જીતવા જોઈએ. તો એ ઘણા બધા સમીકરણો મારા ખ્યાલથી વિસાવદરની સીટના અલગ છે અને એટલા માટે અમે આશા રાખી શકીએ કે ચોક્કસથી અમે જંગી બહુમતીથી, જંગી લીડથી જીતવાના છે. તમે કહી રહ્યા છો એટલે કિરીટ પટેલ માટેની નારાજગી જવાબદાર હશે કે પછી ભારતીય જનતા પાર્ટી નથી જોઈતી એટલા માટે? એટલે તમને શું લાગે? તમામ સમીકરણો, વિસાવદરનો ઇતિહાસ છે કે એમની બીજેપી પ્રત્યેની નારાજગી આજકાલથી નથી, વર્ષોથી છે. સત્તાધારી પક્ષની સામે કાયમી માટે એમનું મતદાન રહ્યું છે. સાથે સાથે જે ગમતો ઉમેદવાર નથી એ ઉમેદવારને બીજેપીએ ટિકિટ આપી. સાથે સાથે તાજેતરની અંદર મંડળીઓના ભ્રષ્ટાચાર, મગફળીમાં કટકીઓ થઈ, એ બધા તાજા ઇસ્યુ હતા. ઇકોઝોનનો ઇસ્યુ આ વિસ્તારમાં તાજો હતો, જેમાં 28 ગામો આવતા. તો આ તમામ ઘટનાઓ અને એની સાથે સાથે
કિરીટ પટેલની નારાજગી, કિરીટ પટેલનો વિરોધવાળો વર્ગ એ તો ખરું જ, સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયાની જે એક ઇમેજ એક લડાયક નેતા તરીકેની વિસ્તારમાં ઊભી થઈ, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પૂરી તાકાતથી જોર લગાડ્યું. આ તમામ સમીકરણો અમારા માટે ફેવરેબલ હતા અને હું કદાચ એવું કહી શકું કે મેં આ ચૂંટણીની અંદર, ગુજરાતની અંદર પહેલી ચૂંટણીમાં મેં અનુભવ કર્યો છે, ઘણી બધી ચૂંટણીમાં કરીએ છીએ, પણ આ પહેલી ચૂંટણીની અંદર મને એવું લાગતું હતું કે અમે જે કંઈ પણ કરીએ એ તમામ સરખું પડતું હતું અને બીજેપી કાંઈ પણ કરે તો એ અવળું પડતું હતું. એ પણ એક કુદરતી સંકેત માટે કે જે કંઈ પણ કરીએ એ અમારા તરફેણમાં આવતું હતું અને એ કદાચ કાંઈ પણ કરે તો એ ઊંધું પડતું હતું. આ પણ મને એવું લાગે છે કે કુદરતી સંકેત અમારા. આ ઓવર કોન્ફિડન્સ તો નથી ને પ્રવીણભાઈ? ના, ઓવર કોન્ફિડન્સ હવે તો બેન ઓવર કોન્ફિડન્સ રાખીને શું મતલબ? અત્યારે તો ઓવર કોન્ફિડન્સ રાખીએ તો હવે તો પૂરું થઈ ગયું. જે 6 વાગ્યા સુધીની જે વાત હતી એ વાત પૂરી થઈ ગઈ. પણ હવે તો ઓવર કોન્ફિડન્સ રાખીએ કે કોન્ફિડન્સ રાખીએ, હવે તો જે કંઈ પણ મતદાતાઓનો જે અધિકાર છે અથવા એમણે જે કંઈ પણ નક્કી કર્યું છે એ મતપેટીમાં પેક થઈ ગયું છે. હવે તો કદાચ અમે માની લો કે બહુ વધારે સારું બોલીએ તો 5 મત વધવાના નથી, પણ લોકોએ જે જોયું, લોકોના જે પ્રેમ જોયો છે, લોકોના જે વાઇબ્સ જોયા છે એ અમારી તરફેણમાં હતા. બીજેપી પૈસાના જોરે, ખોટું કરવાના જોરે ચૂંટણી જીતવા માટે માહિર છે અને એના માટે પ્રયત્નશીલ હતી, પણ અમુક અંશે એ અત્યારે સફળ નથી થયું. એટલા માટે તમે એને ઓવર કોન્ફિડન્સ કહો તો ઓવર કોન્ફિડન્સ અને કોન્ફિડન્સ કહો તો કોન્ફિડન્સ, એટલા માટે અમે એ દિશાની અંદર અત્યારે પોઝિટિવ એનર્જીમાં છીએ. ચલો, આશા રાખે 23મીએ જે રિઝલ્ટ આવે ફરીથી તમારી સાથે ચર્ચા કરીશું. અત્યારે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, આપનો બી ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.